टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ બાળકીઓના મોતને લઈને થયેલા નવા ખુલાસા વિશે। એક એવી ઘટના જેનું રહસ્ય દિવસે ને દિવસે વધુ ઘેરું બની રહ્યું છે। એક એવી ઘટના જેણે સૌ કોઈને માથું ખંજવાળતા કરી નાખ્યા છે। એક એવી ઘટના જેનો ભેદ ઉકેલવો પોલીસ માટે પણ પડકાર બન્યો છે। બહારથી લાવેલા ખીરુના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોત કેસમાં અત્યાર સુધી અનેક ચોંકાવનારા ખુલાસા થઈ ચૂક્યા છે, જેનો સિલસિલો હજુ પણ યથાવત છે। રાહા અને મિષ્ટીના શંકાસ્પદ મોતને બાળકીઓની માતા ભાવના પ્રજાપતિની કેડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। 13 એપ્રિલે ભાવનાને ડિસ્ચાર્જ અપાતા જ પૂછપરછ માટે સીધા ચાંદખેડા પોલીસ સ્ટેશને લઈ જવાયા, જ્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ ભાવનાએ પોતાનું નિવેદન નોંધાવ્યું। પોલીસની પૂછપરછમાં ભાવનાએ કહ્યું કે ખીરુના ઢોસા ખાવાના કારણે જ બે બાળકીઓ મોતને ભેટી છે। પરિવારના સભ્યોને પણ ખીરામાંથી બનાવેલા ઢોસાના કારણે જ તકલીફ થઈ હોવાનો ભાવનાએ દાવો કર્યો છે। આ તરફ ભાવનાનો પતિ વિમલ પ્રજાપતિ પણ આ જ વાત ઉપર અડગ હતો। 10 એપ્રિલે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ વિમલની 10 કલાક સુધી પૂછપરછ કરી, જેમાં તેણે પોતાની દીકરીઓની હત્યા કરવામાં આવી હોવાની વાતનો ઇનકાર કર્યો અને ખીરું ખરાબ હોવાના કારણે જ આ ઘટના બની હોવાનો દાવો કર્યો હતો। પોલીસે બાળકીના મૃત્યુ પહેલા અને પછીની તમામ ડૉક્ટરની ટ્રીટમેન્ટની ફાઇલ મંગાવી છે। આ તમામ રિપોર્ટ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે। સિવિલ હોસ્પિટલમાં એક્સપર્ટ પેનલ દ્વારા તમામ રિપોર્ટની ચકાસણી કરવામાં આવશે। ડૉક્ટર દ્વારા સારવારમાં કોઈ ભૂલ થઈ છે કે કેમ તેની પણ તપાસ કરાશે। તો બીજી તરફ એવી પણ વાત જાણવા મળી કે પોલીસ સમક્ષ પરિવારજનોના કેટલાક નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે। પોલીસે દરેકની અલગ અલગ પૂછપરછ કરી છે। આખો કેસ અત્યારે તો દ્રશ્યમ ફિલ્મની સ્ટાઇલમાં ચાલી રહ્યો છે। પરિવારમાંથી કોણ ગુમરાહ કરી રહ્યું છે તે હજુ પણ મોટો સવાલ છે, કારણ કે શંકાસ્પદ લાગતી તમામ વ્યક્તિની પોલીસ પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ હજુ પણ કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી શકાયું નથી। અનેક સવાલો એવા છે જેના જવાબ હજુ પણ પોલીસ શોધી રહી છે। એફએસએલનો રિપોર્ટ હજુ આવ્યો નથી, સમય પસાર થઈ રહ્યો છે, પરંતુ કેસ હજુ પણ જ્યાં હતો ત્યાંનો ત્યાં છે। પોલીસ હજુ એ તપાસ કરી રહી છે કે ઢોસા પહેલા પરિવારજનોએ શું ખાધું હતું। તારીખ 1 એપ્રિલથી લઈને 3 એપ્રિલ દરમિયાન લીધેલા તમામ ખોરાકની તપાસ કરવામાં આવશે। ખીરું અખાદ્ય બન્યું હતું કે કેમ તેને લઈને પણ તપાસ થશે। તેવામાં હવે એ જાણવું પણ જરૂરી છે કે બાળકીઓના મોત કયા કારણોસર થયા હોઈ શકે છે। પ્રથમ શક્યતા એ છે કે પરિવારને દીકરાની લાલસા હતી, જેથી દીકરાની લાલસામાં બે દીકરીઓનો ભોગ લેવાયો હોઈ શકે છે। બીજી શક્યતા એ છે કે ખીરું ખરીદ્યા પહેલાં કોઈ બીજા ખોરાકની અસરથી પરિવારજનોની તબિયત બગડી હોઈ શકે છે। ત્રીજી શક્યતા એ છે કે ખીરામાં કોઈ વસ્તુ ભળી જવાથી તે અખાદ્ય થયો હોય અને તેની અસરથી મોત થયા હોઈ શકે છે। આ બધાની વચ્ચે પોલીસને લાગી રહ્યું છે કે આ કેસમાં કંઈક તો ગેમ રમાઈ છે। કોઈને કોઈ તો ખોટું બોલી જ રહ્યું છે, જેના કારણે બાળકીઓના રહસ્યમય રીતે મોતનો ભેદ ઉકેલી શકાયો નથી। પોલીસે રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે લાઈ ડિટેક્શન ટેસ્ટ કરવાનો નિર્ણય પણ લીધો છે। બાળકીના માતા પિતા અને દાદા દાદીનો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવશે। ટેસ્ટ માટે હજુ પણ રાહ જોવાઈ રહી છે એફએસએલના રિપોર્ટની। પીએમ રિપોર્ટ અને વિસ્તૃત રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। આ કેસમાં હવે કાર્યવાહી ઝડપી થાય તે જરૂરી બની ગયું છે। સામાન્ય રીતે કોઈ પણ કેસમાં પોલીસની પૂછપરછ જ આરોપીઓમાં વટાણા વેરી નાખતા હોય છે। તેવામાં સવાલ એ થઈ રહ્યો છે કે શું આ કેસમાં પરિવારજનો દ્રશ્યમ ફિલ્મની જેમ ખોટું બોલીને પોલીસનો સમય બગાડી રહ્યા છે, કે પછી પરિવારજનોને ખ્યાલ જ નથી કે કેવી રીતે તેમની સાથે આ બધું થઈ રહ્યું છે। આ પહેલાં બાળકીઓના દાદાના નિવેદનમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો હતો, જે ગૌરીશંકરે 6 એપ્રિલના રોજ એવો દાવો કર્યો હતો કે ખીરું ખાવાના કારણે પરિવારની તબિયત લથડી હતી। તે જ ગૌરીશંકર એવો દાવો કર્યો કે બાળકીઓ કે પરિવારના સભ્યોએ ખીરું ખાધું છે કે નહીં તેના વિશે તેઓ જાણતા નથી, કારણ કે તેમણે ખીરુના ઢોસા બનાવતા કે ખાતા કોઈને જોયા નહોતા। આ વાતનો ખુલાસો ગૌરીશંકરે ન્યૂઝ કેપિટલના સંવાદદાતા
મિહિર સોલંકી સાથેની વાતચીતમાં કર્યો હતો. સાથે જ દીકરીઓના દાદી એવું પણ કહેતા સાંભળવા મળ્યા હતા કે તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે ઘરમાંથી કોઈનું નામ ન આવે. દાદીના શબ્દો પણ એ શંકા ઉપજાવે છે કે બાળકીઓના મોત પાછળ ઘરની જ કોઈ વ્યક્તિ સામેલ હોઈ શકે છે. પોલીસના કહેવા પ્રમાણે માતા ભાવના અંધશ્રદ્ધામાં માનતી હતી અને પુત્ર પ્રાપ્તિ માટે માનતા રાખતી હતી. પોલીસને માતાની એક ડાયરી પણ મળી આવી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ અંગે લખાણ નોંધાયેલું છે, જેને લઈને પણ પોલીસે સવાલ કર્યા હોઈ શકે છે. પરંતુ ભાવનાએ તો એ જ રટણ ચાલુ રાખ્યું કે ખીરુના કારણે જ તેમની તબિયત લથડી હતી. તપાસ દરમિયાન કેટલીક એવી પણ હકીકત બહાર આવી છે કે આર્થિક સંકળામણના કારણે વારંવાર ઝઘડા થતા હતા. જોકે પરિવાર આ વાત ન કરી રહ્યું છે. એવું પણ કહેવાય રહ્યું છે કે વિમલ 3 મહિના ઘર છોડીને મુંબઈ જતો રહ્યો હતો, પરંતુ સેટ ન થતાં તે પાછો આવી ગયો હતો. 1 એપ્રિલના રોજ તે ક્યાં ગયો હતો તેના સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે. દિવસે ને દિવસે બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાઈ રહ્યું છે. આખા કેસમાં હવે પોલીસ જુદા જુદા એંગલથી તપાસ કરી રહી છે, પરંતુ બાળકીઓના મોત કયા કારણોસર થયા તેને લઈ હજુ પણ રહસ્ય ઘેરાયેલું છે. લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે આ માસૂમ દીકરીઓએ આખરે કોઈનું શું બગાડ્યું હતું. હજુ તો 2 દીકરીઓએ પોતાના સપનાની પાંખો પણ નહોતી ફેલાવી, ત્યાં જ તેમની પાંખો આ રીતે કાપી નાખવામાં આવી આવતા સૌ કોઈ દંગ રહી ગયા છે. કારણ કે દીકરીને તો સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. લોકો ઢોલ નગારા સાથે તેમને વધાવી લે છે. કોઈ પણ માતા પિતા બાળકીઓની હત્યા કરી નાખવાનું ન વિચારે, પરંતુ આ કેસમાં ખીરું ખાવાથી બીજું કોઈ પરિવારને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયું હોવાના કારણે પરિવારજનો ઉપર શંકાની સોય ઉઠી છે. તેવામાં હવે આ કેસનો ભેદ ક્યારે ઉકેલાશે તેની રાહ જોવાઈ રહી છે.